એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, ડીઆરડીઓમાં મળશે પેઇડ ઇન્ટર્નશિપ. દર મહિને સ્ટાઇપન્ડ પણ મળશે. બીઈ અને એમટેકના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. સંરક્ષણ ક્ષેત્રે કરિયર બનાવવાની આ તક ચૂકતાની ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો તમે એન્જિનિયરિંગના વિદ્યાર્થી છો અથવા તો એ વિદ્યાર્થીઓને ઓળખો છો કે જેઓ એન્જિનિયરિંગમાં જોડાયેલા છે, જેઓને ડીઆરડીઓમાં સંરક્ષણ ક્ષેત્રે કરિયર બનાવવાની ઈચ્છા છે, તો આ વિડીયો સૌથી પહેલા તેમને પહોંચાડી દો, કારણ કે આ તેમના માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી બની શકે છે. કેવી રીતે અરજી કરવી, શું કરવાનું છે, બધી જ માહિતી તમને આપું છું. દેશની પ્રતિષ્ઠિત સંસ્થા છે ડીઆરડીઓ, અને તેની સાથે જોડાઈને કંઈક નવું શીખવા માંગો છો તો આ સમાચાર ખૂબ જરૂરી છે. ડીઆરડીઓએ વર્ષ 2026 માટે પેઇડ ઇન્ટર્નશિપની જાહેરાત કરી છે, જેમાં પસંદગી પામેલા ઉમેદવારોને ₹15,000 સુધીનું સ્ટાઇપન્ડ આપવામાં આવશે. આ ઇન્ટર્નશિપ માટેની લાયકાત શું છે અને કેવી રીતે અરજી કરી શકાશે તે હવે તમને કહેવાની છું. સૌથી પહેલા તો એ સમજી લો કે ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે ડીઆરડીઓ, કે જેમણે ટેકનિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે પ્રશિક્ષણની મોટી તક ખોલી છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પ્રતિભાઓને સંરક્ષણ ટેકનોલોજીથી માહિતગાર કરવાનું છે અને તેમને પ્રેક્ટિકલ અનુભવ પૂરો પાડવાનો છે. હવે વાત લાયકાતની કરીએ તો લાયકાત છે બીઈ, બીટેક, એમઈ, એમટેક. તમે જો આ બીઈ, બીટેક, એમઈ કે એમટેકના વિદ્યાર્થી છો અથવા તો એવા તમારા કોઈ ફ્રેન્ડ્સ છે, રિલેટિવ્સ છે, તો આ વિડીયો તેમને ખાસ મોકલી દેજો. આ ઉપરાંત ડિપ્લોમા અને સાયન્સ ગ્રેજ્યુએટ્સ માટે પણ અમુક જગ્યાઓ ફાળવવામાં આવી છે. ગ્રેજ્યુએટ, એપ્રેન્ટિસ અને ઇન્ટર્ન માટે માસિક 9,000 થી 15,000 રૂપિયા સુધીનું સ્ટાઇપન્ડ પણ નક્કી કરવામાં આવ્યું છે. પસંદગી કેવી રીતે થશે? વિદ્યાર્થીઓની પસંદગી તેમના શૈક્ષણિક મેરિટ અને જરૂર પડે ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. આ ઇન્ટર્નશિપ દરમિયાન વિદ્યાર્થીઓ શું શીખશે? આ ઇન્ટર્નશિપ દરમિયાન વિદ્યાર્થીઓ મિસાઇલ સિસ્ટમ, એરોનોટિક્સ, આર્મમેન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા મહત્વના વિભાગોમાં નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવી કામ કરશે. તમારે કેવી રીતે અપ્લાય કરવાનું છે, રજીસ્ટ્રેશન કરવાનું છે, તમને કહી દઉં છું. ડીઆરડીઓની સત્તાવાર વેબસાઇટ પર જાઓ, DRDO.gov.in. ત્યાં તમને બધી માહિતી મળી જશે. તમારી શૈક્ષણિક વિગતો લખજો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરી દેજો. અરજી કરવાની છેલ્લી તારીખ પહેલા જોઈ લેજો અને ફોર્મ એ પહેલા જ સબમિટ કરી દેજો. વધુ માહિતી માટે તમે સત્તાવાર નોટિફિકેશનને ધ્યાનથી વાંચી લેજો, કે જેથી તમને પૂરો આઈડિયા આવી જાય. ડીઆરડીઓ જેવી સંસ્થામાં કામ કરવાનો અનુભવ કોઈ પણ વિદ્યાર્થીના કરિયર માટે ખૂબ કિંમતી સાબિત થઈ શકે છે, ખાસ કરીને જેઓ ડિફેન્સ સેક્ટરમાં આગળ વધવા માંગે છે. તેમના માટે આ એક સીડી સમાન છે. મોડું ન કરતા, જો તમે લાયકાત ધરાવતા હોય અથવા તમારા કોઈ પરિચિત પાસે આ લાયકાત હોય તો તેમને કહો આજે જ અરજી કરો અને ડિફેન્સ સેક્ટરમાં કરિયર બનાવવાની આ ઓપોર્ચ્યુનિટીને ઝડપી લો.